ચાંદોદ ખાતે શ્રી માધવાનંદ આશ્રમ ખાતે 38મો નિઃશુલ્ક દંત કેમ્પ તેમજ નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તીર્થક્ષેત્ર ચાંદોદમાં આવેલા શ્રી માધવાનંદ આશ્રમ ખાતે પરમ પૂજ્ય અનંત શ્રી વિભૂષિત મહામંડેશ્વર સ્વામી શ્રી જગદીશાનંદ સાગરજી મહારાજની પાવન નિશ્રામાં અન્નક્ષેત્ર સહિતની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તો ચાલે જ છે, ત્યારે આજરોજ સ્વર્ગસ્થ ભાનુભાઈ ચુનીભાઈ પટેલ નારવાડાના પરિવારના યોગદાનથી સરલાબેન ભાનુભાઈ પટેલ હસ્તક 38મો મફત નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં શંકરા આઈ હોસ્પિટલ મોગરના નિષ્ણાંત તબીબોએ સેવા બજાવી હતી તથા દાંતના દર્દીઓનું નિદાન કર્યું હતું। મોતિયાના દર્દીઓને મોગર હોસ્પિટલ લાવવામાં લઈ જવાની સુવિધા સાથે ઓપરેશન કરી નેત્રમણી મૂકી આપવાની નિઃશુલ્ક વ્યવસ્થા પણ આ નિદાન કેમ્પમાં કરવામાં આવી હતી। સદર કેમ્પમાં પોપટભાઈ ફુકડિયા સહિતના સાધકોએ સુંદર સેવા બજાવી હતી। 38મો નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞ નિદાન કેમ્પ માધવાનંદ આશ્રમ ચાણોદ ખાતે આજે ઉજવી રહી છે, ત્યારે સ્વામી શ્રી જગદીશાનંદ સાગરજીની અધ્યક્ષતામાં અહીંયા ગામ આજુબાજુના ગામના દરેક લાભાર્થી ભાઈઓ દર વર્ષની જેમ આજે પણ દરેકે અહીંયા પધારી અને ચશ્મા તેમજ મોતિયાના ઓપરેશનનો લાભ લઈ રહ્યા છે। ત્યારે આજે અમારા આશ્રમની અંદર 38 વર્ષથી ચશ્મા તેમજ વિનામૂલ્ય ચશ્મા આપવામાં આવે છે। તેવી જ રીતે દાંતના ઓપરેશનો પણ વિનામૂલ્યે કરવામાં આવે છે। તેવી જ રીતે આપણે મોતિયાના ઓપરેશનો વિનામૂલ્યે કરવામાં આવે છે અને દર વર્ષે ચશ્માનું વિતરણ પણ વિનામૂલ્યે કરવામાં આવે છે। ત્યારે આજે અત્યારે અહીંયા અમારે સંખ્યા લગભગ 270ની આસપાસ થઈ જવા આવી છે। આંખોના મોતિયાનું ઓપરેશન 40-42 આવે છે, તેમજ દાંતના ઓપરેશનો પણ 40, દાંતની સારવારના પણ 30-40 કેસો આવે છે। આજે આ 38મો નેત્રયજ્ઞ કેમ્પ યોજવામાં આવેલો, ત્યારે સ્વર્ગસ્થ શ્રી ભાનુભાઈ સુનીભાઈ પટેલ નારવાડા પરિવાર તરફથી, સ્વર્ગસ્થ શ્રી સરલાબેન ભાનુભાઈ પટેલ નારવાડા તરફથી આ કેમ્પ સહયોગી બન્યા છે।